દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખુશીના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે સૌથી વધુ સામાન્ય પ્રવાહમાં પરિણામ આવ્યું છે ડાંગ જિલ્લાનું તો સામાન્ય પ્રવાહમાં આવવા ડાંગ જિલ્લાનું છે તે લઈને આવ્યા છે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેટલો સંઘર્ષ આપે કર્યો છે મારે 88% આવ્યા છે સંઘર્ષ એટલે રોજ સ્કૂલમાં રોજનું રોજ જે કરાવતા હતા કરતા હતા ઘરે મહેનત કરતા હતા એ રીતે પછી તૈયારી કરતા ગયા આગળ અચ્છા મા બાપ તમારા શું કરે છે ને તેમણે કેટલો સંઘર્ષ કર્યો તમને આટલું ભણાવવામાં મારા પપ્પાને તો લકવા થઈ ગયો છે મારી મમ્મીએ રસોઈ કરીને કચરા પોતું એવી રીતે કરીને મને ભણાવ્યો મારા ટ્યુશનની એવી ફી એમને ભણાવ્યો મને એવી રીતે શું કહેશો કેટલી મહેનત કરવી પડી આપને આપના પુત્રને આ સ્ટેજ પર લાવવા માટે પુત્ર માટે બહુ જ મહેનત કરવી પડી મારા પતિને પેરાલિસિસ થઈ ગયો છે હું રસોઈ બનાવવા જાઉં છું રસોઈ બનાવીને મેં મારા બાબાને ભણાવ્યો છે ટ્યુશન બધો ખર્ચો કર્યો છે તો હવે એ સીએ કરે છે તો હું કહું સારું ભણે એમ એની જિંદગી શું કરવા આપણે આપના દીકરાને શું બનાવવા માંગે સીએ કરે છે મારો બાબો સીએ જોઈન્ટ કર્યું છે એને આ રિઝલ્ટ હવે ખુશ છો હા ખુશ છું આપ કેટલો સંઘર્ષ કરવો પડે આપના મા બાપ શું કરે છે મારા પપ્પા આમ તો માધુપુરા માર્કેટમાં મજૂરી કરે છે થોડો એમને ટાઈમ મળી રહે તો રિક્ષા બી ચલાવે છે મારે સંઘર્ષ તો કહેવા જઈએ તો સખત કર્યો છે કારણ કે આખી રાત જાગીને વાંચ્યા છે ટ્યુશન ક્લાસીસ સ્કૂલમાં ભણાવે રેગ્યુલર સ્કૂલમાં બી આવ્યો છું ટકા આવ્યા છે 85 જો કે મારી મહેનત પ્રમાણે બરોબર છે મને સંતોષ છે આ માર્ક્સથી મમ્મી પપ્પા એટલી બધી સંઘર્ષ કર્યો આપને ભણાવ્યા હવે આપ કઈ રીતે આગળ શું કરવા માંગો છો અને કઈ રીતે મા બાપનું ઋણ ચૂકવવા માંગશો એટલે ઈચ્છા તો મારી બીબીએ અને એમબીએની છે કારણ કે એમાં જે સ્કોરિંગ સારા હોય છે તો એમાં હું સારી રીતે અભ્યાસ કરીને આગળ મારા પપ્પા મમ્મીની જે પરિસ્થિતિ છે આર્થિક એ બહુ સારી કરવા માગું છું બિલકુલ આપના કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને આપના પરિવારે આપના માતા પિતા કેટલો સંઘર્ષ કર્યો છે આપને અહીંયા પહોંચાડવામાં મારા 88% આવ્યા છે મેં અહીંયા પહોંચવા માટે ઘણો મારા ભાઈબંધ જેવો સંઘર્ષ કર્યો છે મારા પપ્પા પણ ખાલી ફ્લોરિંગનું કામ કરે છે જો કે એમણે ઘણો સંઘર્ષ કરીને મને ભણાવ્યો મારી ફી ચૂકવી અને જેથી મને આ પરિણામ આવ્યું એનાથી એ બહુ જ ખુશ છે હવે આગળ શું કરવા માંગો છો હું ACCA મેં જોઈન કર્યું છે હવે ACCAમાં આગળ વધીશ આ જે સફળતા પાછળ આપની મા બાપની જે મહેનત હતી હવે કઈ રીતે આપ આ મહેનતનું ફળ તેમને આપશો હું અત્યારે ACCA કરું છું હું મારા પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે હું પહેલાં જ એટેમ્પ્ટમાં પાસ કરી લઉં બધા પેપર અને એક સારી જોબ કે કોઈ બિઝનેસ ચાલુ કરું અને મારા મમ્મી પપ્પાની આર્થિક સ્થિતિ જે અત્યારે છે એનાથી થોડી વધારે સારી કરી શકું બિલકુલ એટલે કે માતા પિતાની આર્થિક સ્થિતિ જે છે સંઘર્ષમય હોવા છતાં પણ વિદ્યાર્થીઓ છે કે જેમણે ખૂબ સારું એવું પરિણામ લાવ્યા છે ને હવે તેમનું સ્વપ્ન છે કે તેઓ મા બાપને આ સંઘર્ષભરી પરિસ્થિતિમાંથી બહાર કાઢે અને ખૂબ સારી એવી લાઈફસ્ટાઈલ તેમને આપે તેવું સ્વપ્ન વિદ્યાર્થીઓ જોતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક TV 13 અમદાવાદ